અમદાવાદમાં એકેડેમિયા ટાઈમ્સ એજ્યુકેશન એક્સપો એન્ડ કોન્ક્લેવ 2026નું સફળ આયોજન। વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી અમદાવાદમાં એક ભવ્ય શૈક્ષણિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓપ્ટિમલ મીડિયા સોલ્યુશન્સ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને બેનેટ એન્ડ કોલમેનનો એક વિભાગ દ્વારા પ્રસ્તુત અને જેજી યુનિવર્સિટી દ્વારા પ્રાયોજિત એકેડેમિયા ટાઈમ્સ એજ્યુકેશન એક્સપો એન્ડ કોન્ક્લેવ 2026નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું છે। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના માનનીય મંત્રી ડોક્ટર પ્રદ્યુમન ગાનુભાઈ વાજા, સામાજિક ન્યાય અને સશક્તિકરણ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને શિક્ષણ ક્ષેત્રે આવી રહેલા આધુનિક પરિવર્તનો તેમજ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ નવી તકો વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મને ખૂબ આનંદ થાય છે કે ધોરણ 12 પછીના વિદ્યાર્થીઓને પોતાની ભવિષ્યની કારકિર્દી માટે એક મંચ પૂરું પાડવા માટે માર્ગદર્શન માટે OMS ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા એકેડેમિયા ટાઈમ્સ એજ્યુકેશન એક્સપો 2026નું આજરોજ આયોજન કર્યું છે। તે બદલ હું આયોજકોને અને તેની સાથે સાથે જે શૈક્ષણિક સંસ્થાઓએ આમાં ભાગ લીધો છે એ બધાને હું અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું। આમાં ખાસ કરીને 18 જેટલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ પોતાના સ્ટોલમાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શું હોઈ શકે, એમને પોતાના વિવિધ કોર્સિસ કયા ઉપલબ્ધ છે, એના માટેનું ફી સ્ટ્રક્ચર શું હોઈ શકે, એવી અન્ય આગામી કારકિર્દી માટેની માહિતી પૂરી પાડી છે। તે બધા જ કોલેજના અને યુનિવર્સિટીઓને બધાને હું અભિનંદન આપું છું। તેની સાથે સાથે 10 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ ભાગ લીધો છે। ગુજરાત સરકારમાંથી iHub અને SIHM પણ આના ભાગીદાર છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને લોનની વ્યવસ્થા માટે પણ SBIનો આજે સ્ટોલ એ લોકોએ રાખ્યો છે। ત્યારે આ એક્સપો માટે આયોજન માટે આયોજકોને હું આભાર માનું છું। તેની સાથે સાથે બધા જ વિદ્યાર્થીઓને પોતાની આગામી કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।